મિત્રો તમે જોઈ શકો છો કમોસમી વરસાદના કારણે આ બોર તળાવ બંને કાંઠે છલી ઉઠ્યું છે. ચાલો મિત્રો, આપણે આવી ગયા છે ભાવનગર શહેરના ખૂબ પ્રસિદ્ધ એવા બોર તળાવના કુદરતી સૌંદર્યને નિહાળવા માટે, જે ગૌરીશંકર નામથી પણ ખૂબ પ્રખ્યાત છે. તો તમે અત્યારે અહીંયાનું ક્રાઉડ જો, કેટલું પબ્લિક અત્યારે આ જે કુદરતી સૌંદર્ય છે એને નિહાળવા માટે આવ્યું છે. ભાવનગર શહેરમાં તળાવ શહેરના મધ્યમાં આવેલું છે. મને હંમેશા આવી જગ્યા ગમે છે જ્યાં શહેરની વચ્ચે પણ નૈસર્ગિક શાંતિ રહે છે. ચાલો જઈએ આજે બોર તળાવમાં શું નવું આવ્યું છે જોવા માટે. વાહ, જુઓ મિત્રો, આ છે ભાવનગરનું હૃદય બોર તળાવ. પાણીનું આ વિશાળ વિસ્તાર, આસપાસનો હરિયાળું માહોલ મનને તાજગી આપે છે. અહીં સવારમાં આવો તો પક્ષીઓની ચડચડાટ સાંભળીને મન પ્રસન્ન થઈ જાય છે. હવે મિત્રો દર્શન કરો અહીં આવેલા સ્થાપનાથ મહાદેવના. હવે થોડું જાણીએ આ તળાવના ઇતિહાસ વિશે. આ તળાવનો આધિકારિક નામ છે ગૌરીશંકર તળાવ, જેનું નિર્માણ 1872માં થયો હતો. તે સમયે ગૌરીશંકર ઓઝા ભાવનગરના મુખ્ય પ્રશાસક હતા અને તેમણે શહેરને પાણી પૂરું પાડવા માટે આ તળાવ બનાવ્યું હતું. સમય જતાં આ તળાવ માત્ર પાણીનો સ્ત્રોત ન રહ્યો, પણ હવે તે ભાવનગર વાસીઓને એક રિલેક્સ થવા માટે અને ફરવાનું પ્રિય સ્થળ બની ગયું છે. હાલમાં અહીં એક સુંદર ગાર્ડન, વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે. સવારના સમયમાં અહીં અનેક લોકો વોક કરવા માટે આવે છે. કેટલાક લોકો ધ્યાન કરે છે તો કેટલાક મિત્રો સાથે બેસીને વાતો કરે છે. અહીંની હવા તાજી અને શુદ્ધ લાગે છે અને મનને એકદમ શાંતિ મળે છે. બોર તળાવનું સૌથી મોટું આકર્ષણ એટલે મિત્રો બોટિંગ. અહીં નાના મોટા બંને પ્રકારની બોટિંગ ઉપલબ્ધ છે. ફેમિલી સાથે કે મિત્રો સાથે બોટિંગ કરવાનો આનંદ તો એકદમ જ જુદો જ હોય છે. તળાવના મધ્યમાં આખું ભાવનગર જોવાનું અદ્ભુત લાજવાબ લાગે. મિત્રો, રોજિંદા જિંદગીના થાક ભરેલા દિવસોમાંથી જ્યારે ક્યારેક કોઈ મનને શાંતિ જોતી હોય ને, ત્યારે આવા સ્થળો પર આવવું જોઈએ. પાણીની લહેરો, પક્ષીઓનો અવાજ અને ઠંડી હવા બધું જ મનને ઉત્સાહ આપે છે. માટે તળાવ માત્ર એક સ્થળ નથી, પણ મનને આરામ આપવાનું એક હિલ સ્ટેશન છે. મિત્રો, આ હતો આજનો વ્લોગ બોર તળાવ ભાવનગર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટમાં અવશ્ય જણાવજો કે આ તમને વ્લોગ કેવો લાગ્યો. ને જો તમે હજી લગી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તરત જ કરી નાખજો. તમારા શહેરમાં પણ કોઈ નવું એવું સુંદર સ્થળ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ ફરી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય સિયારામ. ને જો તમે મને મારી સાથે ઇન્સ્ટાગ્રામમાં જોડાવા માંગતો તો મારી આઈડી હું ડિસ્ક્રિપ્શનમાં નાખવાનો છું. અવશ્ય મને ફોલો કરી નાખજો. મળીએ પાછા.